આગામી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તે અનુસંધાને અમદાવાદ શહેર સીપી સાહેબ તેમજ જેસીપી સાહેબ અને ડીસીપી સાહેબ નાઓની સૂચના અનુસાર અમારા બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરેલ ગઈકાલે રાત્રે, અને એ દરમિયાન કોમ્બિંગ દરમિયાન 135ના 3 કેસ કરવામાં આવ્યા છે, પ્રોહિબિશનના 3 કેસ થયા છે, 185 ના પણ 3 કેસ કરવામાં આવ્યા છે, તેમજ નંબર પ્લેટ વગરના વાહનોને ટાર્ગેટ કરેલા અને એ અનુસંધાને ટોટલ 18 વાહનો રાત્રે ડિટેન કરવામાં આવ્યા છે. તેમજ પોલીસની અલગ અલગ 4 ટીમ બનાવી વિસ્તારના એચએસ એમસીઆર નાઓને ચેક કરવામાં આવ્યા છે. તેમજ લિસ્ટેડ બુટલેગરો ઉપર 12 લિસ્ટેડ બુટલેગરો ઉપર રાત્રે પ્રોહિબિશન અનુસંધાને રેડ કરી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને અસરકારક કામગીરી રાત્રે કરવામાં આવેલ હતી. સર, કોમ્બિંગ દરમિયાન કોઈ લોકોની ધરપકડ કરવામાં આવી છે? કોઈ ઇતિહાસ ધરાવે છે ગુનાખોરીમાં? આ તમામ જે 135 કરવામાં આવેલી છે, 142 તડીપાર હતા મળી આવેલા છે એ છે, 185 તમામ આરોપીઓની રાત્રે ધરપકડ કરવામાં આવેલી હતી.